ગંભીરા પાદરા બ્રિજને ફેબ્રિકેટેડ ટેકનોલોજીથી જોડવાની કામગીરી સફળતાપૂર્વક સંપન્ન। મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા બ્રિજને લિંક સ્પેન ઇન્સ્ટોલ કરી પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરણાથી વિશ્વકર્મા સમાજ દ્વારા સરકારને સમર્પિત કરવામાં આવ્યો। ગંભીરા પાદરા બ્રિજને ફેબ્રિકેટેડ ટેકનોલોજીથી જોડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। વડોદરા જિલ્લાના ગંભીરા પાદરા બ્રિજને ટેકનિકલ મૂલ્યાંકન સાથે ફેબ્રિકેશનના માધ્યમથી જોડવાનું કામ સરકારશ્રી દ્વારા વિશ્વકર્મા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પ્રા.લી ના શ્રી કેતનભાઈ ગજ્જરને સોંપ્યું હતું। બ્રિજ તૂટી પડતા અહીંથી દરરોજ અપડાઉન કરતા 6000 જેટલા લોકોને 40 કિલોમીટરનો ફેરો ફેરવો પડતો હતો, ત્યારે નવા બ્રિજનું નિર્માણ ન થાય ત્યાં સુધી ફેબ્રિકેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યું છે, એટલે ટુ વ્હીલર તેમજ ચાલીને જતા લોકો અહીંથી અવરજવર કરી શકશે। રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની લાગણીને માન આપીને આ કામગીરી કરવામાં આવી છે અને આજરોજ આ બ્રિજનું લિંક સ્પેન ઇન્સ્ટોલ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે અને આ બ્રિજ માટે કોઈપણ ખર્ચ સરકારશ્રી પાસેથી લેવામાં આવેલ નથી। વિશ્વકર્મા સમાજના રત્ન, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરણાથી આ બ્રિજ વિશ્વકર્મા સમાજ તરફથી સમર્પિત કરવામાં આવ્યું છે।